महापापी कार्तिक पटेलनी सागरीत राजश्री कोठारीने कोर्टमां रजू कराशे। राजश्री कोठारीनी शनिवारे રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। રાજશ્રી કોઠારીને આજે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં કરાશે રજૂ। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રાજશ્રી કોઠારીને કરાશે રજૂ। ક્રાઇમ બ્રાન્ચ રાજશ્રી કોઠારીના પોલીસ મેળવશે રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં રાજશ્રી કોઠારી અત્યાર સુધી પોલીસ પકડથી દૂર હતી। તેણે આગોતરા જામીન અરજી પણ કરી હતી, પરંતુ તે કોર્ટે ફગાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચમાં આજે રાજશ્રી કોઠારીને પોલીસ રજૂ કરી અને તેના રિમાન્ડ મેળવશે। તો મહાપાપી કાર્તિક પટેલની સાગરીતા આ રાજશ્રી કોઠારી કે જેને કોર્ટમાં કરાશે રજૂ। રાજશ્રી કોઠારીને આજે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ માંગશે। महापापी कार्तिक पटेलनी सागरीत राजश्री कोठारीने कोर्टमां रजू कराशे। राजश्री कोठारीनी शनिवारे રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। રાજશ્રી કોઠારીને આજે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં કરાશે રજૂ। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રાજશ્રી કોઠારીને કરાશે રજૂ। ક્રાઇમ બ્રાન્ચ રાજશ્રી કોઠારીના પોલીસ મેળવશે રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં રાજશ્રી કોઠારી અત્યાર સુધી પોલીસ પકડથી દૂર હતી। તેણે આગોતરા જામીન અરજી પણ કરી હતી, પરંતુ તે કોર્ટે ફગાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચમાં આજે રાજશ્રી કોઠારીને પોલીસ રજૂ કરી અને તેના રિમાન્ડ મેળવશે। તો મહાપાપી કાર્તિક પટેલની સાગરીતા આ રાજશ્રી કોઠારી કે જેને કોર્ટમાં કરાશે રજૂ। રાજશ્રી કોઠારીને આજે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ માંગશે।